ફેમિલી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે. નવી સવારે નવો બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે કામની વાત કરીએ તો આપણું એડિટિંગ ચાલે છે. જોયું હશો તમે કે ભાઈ કાલે આપણે નાસિકથી મતલબ ત્રંબકેશ્વરથી નાસિક આવ્યા અને નાસિકથી સુરત આવ્યા અને સુરતથી સવારમાં ગયા હતા 10 વાગે અને 12 વાગે ઘરે પહોંચ્યા હતા રાતે. તો એ પણ વ્લોગ તમે જોઈ લેજો, ન જોયો હોય તો આગળનો વ્લોગ જોઈ લેજો. તો ચાલો, આવું કંઈક કામ ચાલે છે અને આજે જવાનું છે આપણે બીજી જગ્યાએ બહાર જવાનું છે. આજે જવાનું છે ગાંધીધામ, કચ્છ અંજાર પાસે, ત્યાં જવાનું છે. તો જોઈએ હવે આ વ્લોગ તો આખો તો આમાં નહીં આવે, પણ જ્યાં સુધીનો આવશે ત્યાં સુધીનો આપણે બનાવીશું, કારણ કે 7-8 મિનિટનો વ્લોગ હોય અને જે ત્રંબકેશ્વર વાળો વ્લોગ છે એ પણ 13-14 મિનિટ 15 મિનિટ આજુબાજુનો થઈ ગયો છે. બન્યા રહેજો વિડીયોમાં અને સબસ્ક્રાઈબ કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો અને વિડીયોને કરો કન્ટિન્યુ. બસ ફેમિલી, આપણું થઈ છે એડિટિંગ, આપણું એડિટિંગ થઈ રહ્યું છે અને અહીંયા મેડમ ગૂંથે છે, હજી બોટલ જ ગૂંથે છે, હજી પહોંચ્યા અહીંયા છે. જો ત્યાં પહોંચ્યા છે, હવે ક્યારે પહોંચે પૂરું કરી ખબર નહીં ને. આવું કંઈક બધું પડ્યું છે. જો અને મકાઈ આવી ગઈ છે તો હમણાં ખાઈ લઈએ. અને વાગ્યાની વાત કરીએ તો 11 વાગી ગયા છે. તો ચાલો જલ્દીથી મકાઈ ખાઈ લઈએ અને પછી બપોરનું ખબર નહીં ખાવાનું. ચાલો, આવું કંઈક છે. અત્યારે એડિટિંગ ચાલુ છે અને આપણે ઉઠ્યા હતા 8-8:30 પછી. તો આવું બધું કંઈક છે અને આજે આપણે બહાર જવાનું છે, નીકળવાનું છે 3 વાગે. વાગી ગયા છે 12-12 થઈ ગયા છે અને મેડમ બનાવે છે રોટલી. જોઈ લો, મેડમ બનાવે છે રોટલી અને અહીંયા છે બધું પડ્યું છે, જો મમરા અને બધું પડ્યું છે. અહીંયા રોટલી બનાવે છે. ફેમિલી 12:30 થઈ ગયા છે, 12:30 થઈ ગયા છે અને મેડમને એ લોકો બનાવે છે ચેવડો. તો ચાલો એ પણ બતાવું કે ભાઈ કેવો મસ્ત ચેવડો બનાવે છે. મમરા, દાણા, બધું કામ ચાલે છે. આ છે ઓલા પાપડ આપણે કાચા ખાઈ જતા. ખાવાનું ચાલુ થઈ ગયું છે. તો ખાવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા મમરા તૈયાર છે. કલર ના ભૂંગળા, કેવો કલર ગુલાબી. વાહ ભાઈ વાહ. ગીતમાં ઈ જ કર્યા હતા. ચેવડાની તૈયારી ફૂલ થઈ ગઈ છે. અહીં જો આવી ગયું છે. આ વખતે છે ને મેં થોડું ગમતું નાખ્યું, ચાલવું પડે એમ. ફાઇનલી ફેમિલી, આપણે જમી લીધું છે અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ વાગી ગયા છે 1:20 અને આપણે ઘરેથી નીકળવાનું છે 3 વાગે. તો ચાલો થોડીક વાર આરામ કરી લઈએ અને પછી તમને પાછા મળીએ. અને પછી આપણે જર્ની કરવાની છે કન્ટિન્યુ બસમાં. આજે ફરીથી જવાનું છે. આજે જવાનું છે ગાંધીધામ અંજાર પાસે કચ્છમાં, ત્યાં જવાનું છે અને એ જવાનું છે બસમાં અને એ ઘનશ્યામ ટ્રાવેલ્સમાં. ઘનશ્યામ ટ્રાવેલ્સનો વિડીયો જો તમારે જોવો હોય તો વિશાલ વ્લોગ્સ 8324 એ આપણી ચેનલ છે, 12,000 સબસ્ક્રાઈબર છે. તો એમાં જઈને જોઈ શકો છો. એનો ફૂલ વિડીયો એ ચેનલમાં આવશે, પણ હા આમાં આવશે એનાથી 2-3 દિવસ લેટ આવશે, કારણ કે એ વિડીયોને એડિટિંગ કરતાં વાર લાગે થોડીક. તો ચાલો બન્યા રહ્યો વિડીયોમાં અને ક્યાં ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, એ બધું તમને બતાવીએ. ઓકે ફેમિલી, 3 વાગી ગયા છે અને હવે આપણે નીકળીએ છીએ ઘરેથી સ્વામિનારાયણ પાર્કિંગ જવા માટે, બસ પાર્કિંગે જવા માટે.
તો ચાલો નીકળીએ જલ્દીથી, કારણ કે લેટ થઈ ગયું છે. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ શ્યામધામ ચોક. ત્યાંથી આપણે જવાનું છે સ્વામિનારાયણ પાર્કિંગ. તો ચાલો ત્યાંથી જઈએ. સ્વામિનારાયણ પાર્કિંગ સામે જ છે અને ત્યાંથી આપણે પકડવાની છે બસ. એટલે આપણે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ બસ પાર્કિંગે. જો આગળ જે દેખાય બધી બસ પડી એ બસનું પાર્કિંગ છે. તો ત્યાંથી આપણે લેવાની છે ઘનશ્યામ ટ્રાવેલ્સ. 5 વાગ્યાનો ટાઈમ છે અને પહોંચ્યા છીએ આપણે 4, 4:15 થયા છે. તો 5 વાગ્યાનો ટાઈમ છે અને જોઈ લો આ બધી બસો પડી છે. બસો બધી બહાર આવી ગઈ છે. આપણે હજી બસ ગોતવાની છે કે ભાઈ ક્યાં છે. આ પટેલ પડી છે, રિયલ પડી છે, બાલમુકુંદ છે. તો ચાલો ગોતીએ અને પછી બતાવું તમને કે ભાઈ કેવી બસ છે. ફાઇનલી આપણી બસ આવી ગઈ છે. તો આ છે ઘનશ્યામ ટ્રાવેલ્સની બસ છે. જોઈ લો આ કંઈક એન્ટ્રી આગળનો લુક છે અને આ કંઈક સાઈડનો લુક છે. જોઈ લો આ કંઈક સાઈડનો લુક છે અને ભારત બેન્જવાળાની બસ રહેવાની છે. જોઈ લો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બસમાં અને આપણી બસ છે ઉપડી ગઈ છે અને આ રીતનું કંઈક લોકેશન છે. જોઈ લો અને ફૂલ એસીવાળી બસ છે. એસીવાળી બસ છે અને આપણે પહોંચવાની વાત કરીએ તો સવારમાં 5:30, 6 વાગે આપણે ગાંધીધામ પહોંચશું. સુરતથી 5:30, 5 વાગ્યાનો ટાઈમ છે આપણે સ્વામિનારાયણ પાર્કિંગેથી. તો ચાલો હવે જર્નીને કરો કન્ટિન્યુ. સુરતનો તાપીનો બ્રિજ આવી ગયો છે ભાઈ. જોઈ લો આ કંઈક બ્રિજ છે ભાઈ અને સામે પબ્લિક ભાઈ. સામે ટ્રાફિક તો જો બહુ ટ્રાફિક છે. એ મેન ટ્રાફિક રહ્યો ને ઓલા પટ્ટા હિસાબે છે. જોઈ લો આવશે કામરેજ ટોલ પ્લાઝા આવશે આગળ. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કિમ આસપાસ છીએ અને ગાડી ઊભી છે. ડીઝલ પુરાવા માટે ઊભી રાખી છે બસ. જો આ રીતની કંઈક મસ્ત બસ છે અને એસીવાળી બસ છે ઘનશ્યામ ટ્રાવેલ્સવાળાની. જોઈ લો આ રીતની કંઈક બસ છે મસ્ત મજાની અને ઇન્ડિયનના પેટ્રોલ પંપે ઊભી રાખી છે. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વડોદરા સાંઈ સીતારામ હોટલે અને આ કંઈક રીતની આપણી બસ છે. જોઈ લો બસ અહીંયા આવી ગઈ છે અને 20 મિનિટનો હોલ્ટ છે અને અહીંયા જમવાનું છે. તો ભાઈ બસ આવી ગઈ છે. અહીંયા બસ પડી છે. ખોડિયાર છે, રાંદલ કૃપા છે, બાલમુકુંદ છે, ઘનશ્યામ છે અને આ બીજી ખોડિયાર આવી છે. જોઈ લો આવું કંઈક છે. તો ચાલો આપણે પહેલાં જમી લઈએ અને પછી તમને મળીએ. તો ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 8:30 થઈ ગયા છે. જોઈ લો 8:30 થઈ ગયા છે અને આપણે જમી લીધું છે હોટલ સાંઈ સીતારામ. અને આ કંઈક જોઈ લો આ જાય છે બરોડા સિટીમાં રસ્તો જાય છે અને આપણે જવાનું છે બાયપાસ. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ સૂવા માટે. સોફામાં આવી ગયા છે. ડબલનો કંઈક સોફો છે આપણો અને
ભાઈ આ જોઈ લો, આ રીડિયમ લાઇટ છે, અહીંયા એસી વેન્ટ છે, અને આ મસ્ત કર્ટન્સ છે, અને આ જોઈ લો હાઈવે છે, અને આ મસ્ત બેગ પિલ્લો છે ભાઈ. અહીંયા બેગ મૂકી દીધી છે આપણી. તો ચાલો હવે થોડીક વાર સૂઈ જઈએ, અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 12:30 થઈ ગયા છે. થોડીક વાર સૂઈ જઈએ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગાંધીધામ, અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 5:15 થયા છે, એટલે 12 કલાક આપણે પહોંચતા થઈ છે. અને કિલોમીટર 600 કિલોમીટર આસપાસ છે, 580 કિલોમીટર છે ગાંધીધામ, સુરતથી ગાંધીધામ. જોઈ લો ગાંધીધામ પહોંચી ગયા છે. આ ગાંધીધામ બસ સ્ટેન્ડ આવી ગયું છે ભાઈ. જોઈ લો આ છે ગાંધીધામ બસ સ્ટેન્ડ. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગાંધીધામ, અને આ કંઈક સર્કલ છે. જોઈ લો આ સર્કલ પાસે આપણે પહોંચી ગયા છીએ, અને બસે આપણને ઉતારી દીધા છે. અને વાગ્યાની વાત કરીએ તો 5:30 વાગી ગયા છે. અને હવે આપણે આ વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે. સુરતથી આપણે ચાલુ કર્યો હતો, સવારે મોર્નિંગમાં ચાલુ કર્યો હતો, અને બીજે દિવસ મોર્નિંગ થઈ ગઈ છે, 5:30 વાગી ગયા છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, અને જે પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં. અને ભાઈ આપણે આ વિડીયોને કરીએ અહીંયા જઈને તો કેવું રહે. તો વિડીયોને એન્ડ કરીએ. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, અને જય શ્રી કૃષ્ણ.